આજે સમગ્ર ભારત વર્ષમાં ટોટલી જગ્યાઓમાં હિન્દુ સંગઠનો દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ નર્મદા દ્વારા આજે કલેક્ટરશ્રીને અમે એક આવેદનપત્ર આપ્યું છે કે ગાય માતાને રાષ્ટ્રીય માતા, ગાય માતાને માતાનો દરજ્જો રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર કરે અને ગાય માતા પર જે કંઈ અત્યાચારો થઈ રહ્યા છે, ગાય માતાનું જે કંઈ સ્થાન તસ્કરી થઈ રહી છે, એ ગૌ તસ્કરી તાત્કાલિક રોકાય અને ગાય માતાને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરે અને ગાય માતાને ગર્વની સાથે ભારત વર્ષમાં હિન્દુસ્તાનની અંદર ઉચ્ચ સ્થાન મળે, એના માટેની આજે આ બધા વિશ્વ હિન્દુ પરિષદ નર્મદા ક્ષેત્રના તમામ કાર્યકરો પદાધિકારીઓ ભેગા થઈ અને એક આવેદનપત્ર અમે આપેલું છે. એના માટે અમે અહીંયા ભેગા થયા છીએ. ગૌરક્ષા માટે આજરોજ નર્મદા જિલ્લાના વડા મથકે રાજપીપળાની અંદર કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવ્યું. અમારી સંગઠનની એક વિનંતી અને રિક્વેસ્ટ છે કે નગરની અંદર છૂટી ગાયો જે ફરી રહી છે, આ બાબતે નગરપાલિકા ગંભીરતાથી નોંધ લે. કોઈ પણ અકસ્માત થશે તો જવાબદાર કોણ? અને આ માટે એક સુંદર મજાનું આયોજન કરવામાં આવે એવી સંતોની માગણી છે. અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ નગરની અંદર જ્યાં ત્યાં ગાયો ફરે છે અને માર્ગ અકસ્માતનું નિર્માણ થાય છે. એના માટે જવાબદાર કોણ? તો એક સહિયારું આયોજન કરવામાં આવે અને ગાયો માટે એક અલાયદું વ્યવસ્થા કરવામાં આવે એ અમારી સૌની માગણી છે. નર્મદા જિલ્લો સંત સમિતિ નર્મદા.